પોચા પોચા મેથીના થેપલા બનાવવા માટે 3 વાડકી ઘઉંનો ઝીણો લોટ લઈશું. એમાં 1 વાડકી બાજરીનો લોટ લઈશું. લોટને સરસ ચાળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી તલ, 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું. મોયણ માટે 1 ચમચો તેલ ઉમેરીશું. થોડું દહીં ઉમેરી લઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. વાટેલા લસણ મરચાં ઉમેરી દઈશું. ઝીણી સમારેલી મેથી ઉમેરી, ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. થોડું પાણી ઉમેરતા જઈશું અને મસળીને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. હવે એમાં થોડું તેલ ઉમેરીશું અને લોટને ફરીથી સરસ મસળી લઈશું. હવે ઢાંકીને એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી હવે લોટમાંથી આપણે લુવા બનાવીશું અને એમાંથી થેપલું વણી લઈશું. ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને પણ ગરમ થવા માટે મૂકી દઈશું. આ રીતે હળવા હાથે થેપલાને વણી લઈશું. થેપલાની બંને સાઈડ થોડું તેલ મૂકીને ઉલટાવી પલટાવીને રતાસ પડતું થાય એવું શેકી લઈશું. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.